રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોનની ફી રેગ્યુલેશન કમિટીની ઓફિસે અમે આજે એફઆરસીનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે, કારણ કે 6 માસથી એફઆરસીના ચેરમેનની નિયુક્તિ જ નથી કરી. એનું પાછળનું કારણ એવું છે કે ખાનગી શાળાઓને ખટાવવા રાજ્યનો શિક્ષણ વિભાગ જાણી જોઈને ચેરમેનની નિયુક્તિ નથી કરતી. 2017માં રાજ્ય સરકાર ખાનગી શાળાઓની ફી લગામ બાબતે વાલીઓને એક લોલીપોપ આપી હતી, ફી નિયમ કાયદો લઈ આવી હતી. અને તમે 2017 થી 2025નો કોઈ પણ સ્કૂલનો તમે રિપોર્ટ કાઢી લ્યો, ખાનગી શાળાઓએ મસ્ત મોટી ફી ઉઘરાવી છે. ખાનગી શાળાઓ પૈસા અહીંયા ખવડાવે છે પાટલા દરવાજે અને પોતાના મનમાં આવે એવી ફીઓ મંજૂર કરાવી લે છે. ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર ઝોનની આ ઓફિસ છે, તેમાં 5 જણાઓ 6000 શાળાઓની ફી નિયત કરે. તમે સમજી શકો છો કે 5 જણાઓ 6000 શાળાઓ કઈ રીતના ફી નક્કી કરતી હશે. એટલે ખૂબ જ દુઃખદ બાબત છે. તેમ છતાંય 6 માસથી જો ચેરમેનની જગ્યા ન હોય અને એ સરકારની રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ જો નિયુક્ત ન કરી શકતો, આજે મેં ઉઠમણું કર્યું છે અને પૈસા ધરી અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એ માટે પ્રતિકમારક વિરોધ કરી અને શિક્ષણ વિભાગને ઝઘડવાનો પ્રયાસ છે. સામાન્ય રીતના શ્રદ્ધાંજલિમાં ફૂલ અર્પણ કરી અને શ્રદ્ધાસુમન કરતા હોય, પણ આજે અમે પૈસા કર્યા છે, કારણ કે આ કચેરીએ વાલીઓને લૂંટવા માટે કાંઈ બાકી નથી રાખ્યું. એટલે એની આત્માને શાંતિ લગભગ પૈસાની નોટો આપવાથી મળશે એવું અમારું માનવું છે.